પાંચમી રામસર સાઇટ ગુજરાતને મળી ચૂકી છે। અત્યાર સુધીમાં 4 રામસર સાઇટ છે તે ગુજરાત પાસે હતી। કચ્છનું છારી ઢંઢ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર છે। તો 2014માં કુલ ભારતની 26 રામસર સાઇટ હતી, જે વધીને હવે 98 પર પહોંચી ચૂકી છે। વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું। ગુજરાત માટે એક સૌથી વધારે મહત્વના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતમાં પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ ગુજરાતને પ્રાપ્ત થઈ છે કે જેમાં 5મી રામસર સાઇટ ગુજરાતને મળી ચૂકી છે। અત્યાર સુધીમાં 4 રામસર સાઇટ છે તે ગુજરાત પાસે હતી, પરંતુ 5મી એટલે કે કચ્છનું છારી ઢંઢ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર છે। અને હવે આ જે અત્યારે સિદ્ધિ મળી છે તેના કારણે કચ્છને પણ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ ફાયદો મળશે। સાથે સાથે ગુજરાત માટે પર્યાવરણ અને સંરક્ષણ ક્ષેત્ર માટે આ મોટી સિદ્ધિ શા માટે કહેવાશે તેની વિગતે વાત કરીશું। તો પક્ષી અને પર્યાવરણ સંરક્ષણની જ્યારે પણ વાત આવે છે ત્યારે ગુજરાત હંમેશા તેમાં અગ્રેસર રહ્યું છે। એમાં હવે એક વધુ નામ ઉમેરાયું છે, વધુ એક સિદ્ધિ છે તે ગુજરાતના નામે થઈ છે, અને એ છે એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા જે કચ્છનો બન્ની વિસ્તાર છે તેના છેડે છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જે રામસર સાઇટ છે તેને તરીકે જાહેર કરવામાં આવી છે। અને આ સાથે જ ગુજરાતમાં હવે કુલ 5 રામસર સાઇટ થઈ ચૂકી છે। એની પણ હું તમને વિગતે માહિતી આપી દઉં, પરંતુ અત્યારે જે વિગતો પ્રાપ્ત થઈ છે 2 ફેબ્રુઆરી 2026ના જે વિશ્વ વેટલેન્ડ્સ દિવસ આવે છે એના ઉપલક્ષમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ જાહેરાત કરી છે, જેમાં ભારતની રામસર જે નવી સાઇટ્સ બની છે તેની માહિતી આપવામાં આવી છે। આંકડાઓની આપણે વાત કરીએ તો 2014માં કુલ ભારતની 26 રામસર સાઇટ હતી, જે વધીને હવે 98 પર પહોંચી ચૂકી છે। ગુજરાતના છારી ઢંઢની સાથે અત્યારે જે નામ નવું આવ્યું છે એમાં ઉત્તર પ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે। ગુજરાતમાં જે અગાઉ 4 અને 1 ઉમેરો થયો છે, એ 5 જે સંસ્થાઓને માન્યતા પ્રાપ્ત થઈ છે એની વાત કરીએ તો પ્રથમ જે છે એ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય, કે જે સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચે રામછાપરીથી જે રસ્તો જાય છે ત્યાં આવે છે, અને ત્યાં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ છે તે આવતા હોય છે। ત્યારબાદ છે ઠોળ પક્ષી અભયારણ્ય, કે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, ખીજડીયા પક્ષી અભયારણ્ય કે જામનગર જિલ્લામાં આવેલું છે, વઢવાણા વેટલેન્ડ કે જે વડોદરા જિલ્લામાં આવેલું છે, અને અત્યારે 5મી જે રામસર સાઇટ ડિક્લેર થઈ છે એ છે છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, કે જે નવી ઉમેરાયેલ યાદીમાં કચ્છ જિલ્લાને ફાળે ગઈ છે, કે જેના કારણે ત્યાંની જે નામની પણ સાર્થકતા છે, હું તમને તેના નામનો મતલબ પણ સમજાવી દઉં તો કચ્છી ભાષામાં છારી એટલે થાય ક્ષારવાળી જમીન, અને ઢંઢ એટલે થાય કે છીછરું સરોવર। તો આ ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના આધારે જ આ જગ્યાનું નામ છારી ઢંઢ રાખવામાં આવ્યું છે। અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદ્ભુત નિવસન તંત્ર ચાલે છે, અને વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું। તેની જે સફળતા છે એમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે। છારી ઢંઢ ખાતે જો પક્ષીઓની પ્રજાતિઓની વાત કરવામાં આવે તો 250થી પણ વધુ પ્રજાતિઓ છે તે આ અભયારણ્ય ખાતે ત્યાં વસવાટ કરે છે। શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ જે છે એની જો વાત કરીએ તો સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 30,000થી 40,000 જેટલા કોમન ક્રેન એટલે કે કુંજ, આ ઉપરાંત પેણ અને હંજ એટલે જેને ફ્લેમિંગો તરીકે આપણે ઓળખીએ છીએ તે પણ અહીંયા ડેરો જમાવતા હોય છે। આ ઉપરાંત પણ અનેક યાયાવર પક્ષીઓ સાથે સાથે ચિંકારા, રણલોમડી, હેણોત્રો અને રણબિલાડી, વરુ જેવા પ્રાણીઓ પણ અહીંયા સુરક્ષિત રીતે વસવાટ કરે છે। એટલે આમ જોઈએ આપણે તો પક્ષી અને પ્રાણી બંનેની રીતે વૈવિધ્ય ધરાવતું આ છારી ઢંઢ ક્ષેત્ર છે, કે જે ગુજરાત અને કચ્છનું ગૌરવ કહી શકાય। હવે એને રામસર સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે। તો હવે સવાલ એ પણ થાય કે રામસર સાઇટ એ શું છે, રામસર સાઇટ તરીકે જાહેરાત થઈ તો એના કારણે શું ફાયદો મળશે? તો આ એક આંતરરાષ્ટ્રીય દરજ્જો છે કે જે મળવાથી હવે આ છારી ઢંઢનું જે સંરક્ષણ છે એના માટેનું જે ફંડિંગ મળે છે વૈશ્વિક માપદંડો મુજબ એ વધારે મળશે। ટેકનિકલ સહાય પણ આ ક્ષેત્રને વધારે પ્રાપ્ત થશે। ઇકો ટુરિઝમનો પણ અહીંયા વિકાસ થશે। પ્રવાસન ક્ષેત્રે આમ પણ કચ્છની ઓળખ
વધુ ને વધુ મજબૂત થઈ જ રહી છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સૂત્ર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું અને ત્યારબાદ સતત એમાં કાંઈક ને કાંઈક વધારો થતો રહે છે. તો આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક કચ્છના ટુરિઝમને વધુ પ્રોત્સાહન આપશે. સાથે સાથે જૈવ વૈવિધ્યતાના જતન માટે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મોનિટરિંગ હવે રહેશે. એટલે કે માત્ર ગુજરાત સરકારનું ઇન્વોલ્વમેન્ટ રહેશે છારી ઢંઢ ક્ષેત્ર માટે એવું નહીં, પરંતુ હવે વૈશ્વિક રીતે પણ લોકો અહીંયા આકર્ષાશે, પ્રવાસન ક્ષેત્ર મજબૂત બનશે. આમ જો વાત કરીએ આપણે વેટલેન્ડની, તો વેટલેન્ડ ક્ષેત્રે પહેલેથી જ ગુજરાતનો દબદબો છે. કેમ કે ભારતનું જે કુલ વેટલેન્ડ ક્ષેત્રફળ છે એના 21% કરતાં પણ વધારે હિસ્સો એકલો ગુજરાત ધરાવે છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં આ વેટલેન્ડ છે એ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારની આપણે વાત કરીએ તો 17.8% જેટલો ભાગ એનો છે. અને ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન દ્વારા આ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે સતત વૈજ્ઞાનિક સંશોધનો પણ કરવામાં આવે છે અને એના જ પરિણામે ગુજરાતમાં 4 જે રામસર સાઇટ હતી એમાં એક વધારો થયો છે અને કચ્છનું જે આ છારી ઢંઢ વિસ્તાર છે તેને માન્યતા આપવામાં આવી છે. નમસ્કાર.